સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલ પર। વરસાદ જોરદાર વરસી રહ્યો છે તો આપણે બનાવશું પોઈના પાનના ભજીયા। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। તો સૌથી પહેલાં આપણે લીધું છે અહીંયા 250 ગ્રામ બેસન, એમાં કોર્નફ્લોર એડ કરવામાં આવે છે 100 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, લસણની 4-5 કળીઓને આપણે કાપી લીધી છે, આ હળદર છે અડધી ચમચી અને 1 ચમચી ચીલી ફ્લેક્સ, અજમાને આવી રીતે આપણે હાથમાં ક્રશ કરીને એડ કરી લેવાનો જેથી પચી જાય વરસાદના વાતાવરણમાં, અને આ ખાવાનો સોડા અડધી ચમચી, આ ઉપરથી નાખીએ છીએ આપણે થોડા ધાણા। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીને આપણું ખીરું તૈયાર કરીશું પોઈના ભજીયા બનાવવા માટે। તો પાણી એકસાથે નાખવાનું નથી, ધીરે ધીરે એડ કરવાનું છે જેથી આપણું ખીરું એકદમ સ્મૂથ તૈયાર થાય, એમાં ગઠ્ઠા ના રહે। તો ધીરે ધીરે આવી રીતે તમે પણ પાણી એડ કરી ખીરું બનાવતા જજો, એકસાથે પાણી એડ કરવાનું નથી। આ વિડીયોમાં બતાવ્યું છું એ પ્રમાણે ખીરું તૈયાર કરજો, તમારે પણ પોઈના ભજીયા એકદમ જોરદાર ટેસ્ટી બનશે, અને વરસાદ તો પડે જ છે એટલે ખાવાની ખૂબ મજા આવશે। તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, આની કન્સિસ્ટન્સી ના બહુ જાડી કે ના બહુ પાતળી, મીડિયમ રાખવાનું છે, ઠીક છે, સેમી સોલિડ જેવું। તો હવે આપણે તેલને ગરમ કરવા મૂકેલું છે એ બતાવી દઈએ। તો આપણા કડિયામાં તેલ ગરમ થઈ રહ્યું છે, તો આપણે પોઈના પાનને બેસનમાં બોળી બરાબર ડુબાડી અને આપણે એને ભજીયા બનાવશું। તો આવી ગયું છે આપણું આ પોઈનું પાન। જો મારા પત્નીશ્રી એને બેસનમાં એમ 5-6 વખત ઉપર નીચે લપેટશે, જો આમ બેસન બરાબર કોટ થઈ જવું જોઈએ પોઈના પાન પર, ત્યાં સુધી આપણે એને ઉપર નીચે કરવાનું। આવી રીતે બેસન બધે ચોંટી જવું જોઈએ, અને આમ બંને બાજુની કિનારીથી આમ પકડી લેવાનું, પછી એમ ધીરે રહી આમ તેલમાં મૂકી દેવાનું, દાજે ને એવી રીતે શાંતિથી। ફરીથી બતાવી દઈએ, આ આવી ગયું આપણું પોઈનું પાન, એને બેસનમાં લપેટવાનું છે આપણે, એટલે કે એના ઉપર બેસન ચોંટી જવું જોઈએ બંને બાજુ, પછી એની બંને કિનારી પકડી ધીરે રહીને, હા દાજે નહીં, ખાસ ધ્યાન રાખવાનું, તેલ ગરમ હોય એટલે ધીરે રહીને આમ તેલમાં મૂકી દેવાનું। દોસ્તો તમે બનાવજો વરસાદમાં પોઈના પાનના ભજીયા, હકીકતમાં બહુ જ જોરદાર લાગે, એકદમ ક્રિસ્પી બને છે આ ભજીયા। તો ટ્રાય કરજો આવી રીતે અને કોમેન્ટ કરજો। ચલો પત્નીશ્રીના આગ્રહથી આ ત્રીજી વખત પણ બતાવી દઈએ જેથી દોસ્તોને તકલીફ ના પડે બનાવવામાં। તો આ આપણું આ ત્રીજું પાન પણ આવી ગયું છે તેલમાં। તો બસ આવી રીતે આપણે તેલમાં એને તળી લેવાનું છે એકદમ ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી। જો જોઈને જ મોંમાં પાણી આવી ગયું હશે મિત્રોને। તો મિત્રો વરસાદ છે, પોઈના પાનની પાર્ટી ચાલુ કરી દો। હવે આને આપણે તળવાનું છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી, કમસે કમ 3 થી 4 મિનિટ જેવું લાગશે। તો 3 થી 4 મિનિટ પછી આપણા પોઈના પત્તા છે એના ભજીયાનો કલર આવી રીતે થઈ જશે ગોલ્ડન, પછી આપણે એને ઉતારી લેવાના છે, બરાબર। એને વારે ઘડીએ પલટતા રહેવું પડે મિત્રો, હા ને, પાનને આગળ પાછળ, તો શું એ બળે નહીં। એટલે આવી રીતે જે રીતે વિડીયોમાં બતાવ્યું છે એવી રીતે પાનના ભજીયાને જ્યારે તળાતા હોય ત્યારે વારે ઘડીએ એને પલટતા રહેવું પડે। તો આપણા પોઈના પાનના ભજીયા રેડી થઈ ગયા છે, હવે આપણે એને ઉતારી લઈએ। તો આ એકદમ ખાવા માટે રેડી થઈ ગયા છે। હવે આપણે એને ટિશ્યુ પેપરમાં કાઢી લઈશું જેથી શું થાય કે વધારાનું તેલ એબ્સોર્બ થઈ જાય। તો આપણા ભજીયા રેડી છે, બધા જ ભજીયાને આપણે ઉતારી લઈશું વારા ફરતી। આમ જો એકદમ ક્રિસ્પી દેખાઈ રહ્યા છે, જોરદાર।
હા 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 હા, ખાવાની મજા પડી જવાની છે મિત્રો. તો હવે આપણે એને સર્વ કરીશું ટમેટો કેચઅપ સાથે. જો તમે જોઈ રહ્યા છો કેટલા ક્રિસ્પી દેખાઈ રહ્યા છે, તો તમે પણ આટલા ક્રિસ્પી જોરદાર પોઈના પાનના ભજીયા બનાવો અને ટમેટો કેચઅપ સાથે જલસા કરો. તો અમારા પત્નીશ્રી ટેસ્ટ કરી રહ્યા છે પોઈના પાનના ભજીયા. વિડીયો પૂરો જોયો એના માટે થેન્ક યુ. વિડીયો શેર કરજો, લાઈક કરજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.